राम जपे अनुराग से सब दुख जावे धोय। विश्वास से हरि मिले लोहा भी कंचन हो। विश्वास से हरि मिले लोहा भी कंचन हो। मળી જાય हे मारी ऊंडी शिकारो महाराज रे शामळा गिरधारी। मारे एक तमारो आधार रे शामळा गिरधारी। मारे मारे कोईनी नथी परवार रे शामळा गिरधारी। मारे मारी हुंडी स्वीकारो महाराज रे शामळा गिरधारी। ए राणा जीए रड करी अने वળી मीरा के रे काज। ઝેર ના પ્યાલા મોકલે એ વાલો ઝેર ના જારણ હાર રે શામળા। हे वालो ઝેર ना धारण हार रे शामळा गिरधारी। ઝેર ना धारण हार रे गिरधारी। हे मारी हुंडी स्वीकारो महाराज रे शामळा गिरधारी। मारी हुंडी स्वीकारो महाराज रे शामळा गिरधारी। हे मारे एक तमारो आधार रे शामळा गिरधारी। मारे एक तमारो आधार रे शामळा गिरधारी। મહેતાજીના જીવનનો બાપુ આ પ્રસિદ્ધ પ્રસંગ છે। પ્રસંગ તો ઘણા બધા છે પણ આ એટલો બધો આમ વિશ્વવ્યાપક થયેલો આ પ્રસંગ છે। હું તો મારું કહેવાનું બાપુ એટલું જ છે કે મહેતાજી અને આપણામાં બહુ ફરક નથી હો ભાઈ। ફરક એટલો જ છે કે આપણે એ વિચારો ઉપર મનને જવા ન દીધું। એને જેવા ગુરુ મળ્યા બાપુ એવા સદગુરુ આપણને મળ્યા છે। એને જે નામ આપ્યું હતું એના ગુરુએ એવું આપણા ગુરુએ આપણને પ્રેમથી આપી દીધું। પણ સંશય રહિત નિષ્ઠા હોવી ને બાપુ એ બહુ કઠિન છે। નિષ્ઠા નિર્ભયતાથી હોવી જોઈએ। સારા મોળું તો જીવનમાં બન્યા જ કરવાનું હો ભાઈ, સારા મોળું તો બન્યા જ કરવાનું। પણ જેની નિર્ભયતા હોય, નિષ્ઠામાં જેને અંદર છડકોય ન થતો હોય બાપુ। આપણે ઘણીવાર એની ચર્ચા કરી ગયા છીએ। 700 રૂપિયા આપણે 400 શું કામ 700 જ ગણાય ને દેવાય એને તો। મહેતાજીને બાપુ ખબર નહીં હોય મારી પાસે કાંઈ નથી એમ, અને આમાં ક્યાં ન્યા બેંકમાં મારે ખાતું છે, અને ન્યા ક્યાં સામળસા નામનો કોઈ શેઠ છે કે એની પેઢી છે। દુનિયાએ જેને ગાંડા ગણ્યા પણ હરીને મન હોશિયાર।
ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડું, આ તો ગાંડા સાંભળનાર. જોજો તમે ગાંડાની વણજાર, જેનો કેતા ન આવે પાર. ભરોસો હો ભાઈ. મને એટલી ખબર પડે કે બાપુ જ્યારે ભરોસો દ્રઢ થાય ને ત્યારે બુદ્ધિ નથી હોતી. અને જો બુદ્ધિ હોય તો નરસિંહ મહેતો કે ભાઈ મારી પાસે કાંઈ નથી, એમાં ઊંડીની ક્યાં વાત છે. મારે ખાવાના ફાફા પડી જાય છે, એમાં મારી ઊંડી ન્યા ક્યાંથી હાલતી. ઓલે જે તર્કથી મોકલાતા આ સામે ઈ જ કેત બાપુ. મને કીધું એમાંય મારો નાથ છે ને, લાવો લાવો ભાઈ. હું તો બાબુ ઘણી વાર મને તો આમ અંદરથી એમ થાય કે અમુક મહાપુરુષો આ ધરતી ઉપર કેવા કેવા ચરિત્રો પ્રગટ કર્યા છે. લેસ માત્ર થડકો નહીં હોય ને તો થાય. આ દામોદર ગુરુની વાત છે બાપુ, દામોદર ગુરુની વાત છે. થડકો હોય કડકો. હા બરાબર, ખોટી વાત નથી. લેસ માત્ર હૃદયમાં થડકો નહીં હોય ત્યારે એને લખી દીધા 700 રૂપિયા. એને શું લખ્યું છે એમાં બાપુ? સામળસા શેઠ નથી એક જ ઓળખતો, ઓલા ક્યાં કોઈ ઓળખતા. અને મને તો બાપુ વધારે ઈ આમ ગમે છે કે એને શેઠ બનાવી દીધો. અને લખ્યું શું હોય છે એ ઓલાને જ ખબર પડી. દ્વારકાધીશને અથવા તો વૈકુંઠવાસીને આપણે એમ ગણો ને. જીવન ભગતે જે સહી કરી હતી ને એ મહેતાજીએ સહી કરી. આમ તો મહેતાજીએ જે લખ્યું એ જીવન ભગતે લખ્યું. તો એ બેને આવવા વાળો તો એક જ હતો બાપુ, એક જ પેઢીના. આવવા વાળો એક જ ને, લખવા વાળાની સહી એક હોય. આ તો ઘાયલ કી ગત કોઈ ઘાયલ જાણે. અને લખી દીધા 700 રૂપિયા. આવેલ વ્યક્તિને 700 રૂપિયા આપી દેજો રોકડા. 9 દરવાજે 9 ગલીઓમાં આ લોકો ફરી વળ્યા બાપુ. એમાં એક બે કીધું ભાઈ રહેવા દેવા, આમ જોતા નથી લાગતું કે આ શેઠ હોય. ઓલા ધરબી જેવું દીધું હતું ને એ કે જો તમને દેખાવમાં નહીં લાગે શેઠ છે, બાકી એની વાત જવા દે, એવડો મોટો એ શેઠ છે અને હાવ નિર્મળ પુરુષ છે. તો જોઈ લીધું તાને તો પછી દેખાવે તો એક તો તાણ વાળું ઘર બાપુ, પછી એમાં બીજી કઈ જમાવટ થોડીક હોય. એટલે કોઈ કીધું ભાઈ આમાં જોખમ ન કરાયો. બોલો કે ભાઈ ઓલા કહેતા એ થોડાક આપણને ખોટું કે થઈ ગયું ને, આપણને તો ઊંડી દિવસ પછી હું એક બે પુરાવા મળ્યા કે આ એની ઓલા આજે 4-5 હતા એ પુરાવા આપ્યા કે એની વાત જવા. નરસિંહ મહેતાએ બાપુ એટલું વિચાર્યું કે એમાંય મારો હરી બેઠો છો, એને કંઈક મારા માટે કરવું હોય છે તો મને શું વાંધો, દેવું હોય છે દે ને હું હુઈ જાય શાંતિ. આને સમજીને હુઈ રહ્યા કહેવાય. આને જે આપણો બાપો ભાણ બાપો ગાઈ ગયો સમજીને હુઈ રહે તો કરવું ઈ આને બાપુ. ભાણ કે ભટ આપણે તો એમને હુઈ રહ્યા, કરવું કઈ નથી. હા મેં તો જોયું બાપુ, હું તો આમાં મારે તો સર્વિસ ઘણી વહી ગઈ અમર સાહેબની કૃપાથી. તો સમજીને હુઈ રહેવામાં જાજા આવાસ છે. ભાણ કે ભટકીસમાં મથી જોને માહી, સમજીને સુઈ રહે. અને નરસિંહ મહેતો માહી મથ્યો ભાઈ. એને કોણ મળ્યો? શિવ મળ્યો. શિવ એટલે સદગુરુની રૂપમાં છે. પ્રસન્ન થયા શિવ. હું જોઈશ ભાઈ, માઇક જોઈ માગી લે. કે એ તો કાંઈ વિચાર જ નથી કર્યો પ્રભુ, પણ દેવું હોય તો એક કામ કરો, તમને જે વાલું હોય ને એ મને દો. નહીં હું ભૂલો પડી જાઉં કંઈક માગવામાં, એના કરતા તમને વાલું હોય આપો. ભગવાન શિવે કીધું મને ભગવાનની પ્રેમ ભક્તિ વાલી છે કે તો ઈ દો. અને ઈ દર્શન છે બાપુ. આપણને શિવના રૂપમાં સદગુરુ જ મળ્યા છો બાપુ. સદગુરુ શિવના રૂપમાં જ છે, પણ ફરક શું છે? પ્રેમ નથી જાગતો. નકર દમ કદમની દીવી પ્રગટાવી દીધી છે, એ મસાલ આપણને પકડાવી દીધી છે,
પણ એની અંદર પ્રેમ જાગે તો આ બધું પ્રાપ્ત થાય ને બાપુ. થડકોઈની લખી દીધી. હું તો બાપુ ઘણી વાર કહું, ભક્તિમાં કોક દી ટ્રાય મરાય. રાખે છે કે નહીં, ન રાખે તો ગોદડું ઓઢીને હુઈ જવાય. અહીં ક્યાં તમને કોઈ ફાંસીએ ચડાઈ દેવાનું. ભરોસો તો અહીં સુધી બેહે એવું કરાય કે ન કરાય બાપુ. કે આ વાતુડિયો ધર્મ છે, વાતુડિયું ભક્તિ છે, કેવી છે? કોઈક દી ટ્રાય મરાય. જો કે આપણી પાસે કોઈ ઊંડી વાળો આવે એમ નથી. જો કે પણ બીજી ગમે એ રીતે ક્યારેક સમજીને હોઈ રહેવાય, ખબર પડી જાય કે આવવાનો છે કે નહીં, આવે છે કે નહીં. સમજીને સુઈ રહે તો કરવું પડે નહીં કાંઈ. લખી દીધી બાપુ ઊંડી હઈ, અને સમજીને હુઈ રહ્યો એ માણસ. પછી એને ખબર પડી કે હવે કદાચ ઓલા ફૂગવા આવ્યા છે અને રાઉન્ડ મારીને થાકી જાય, મારી ઉપર તો ઠીક, પણ મારા હરી ઉપર જેની શ્રદ્ધા તૂટવી ન જોઈએ. અને ઓલા નવે દરવાજે રખડીને નવે શેરીઓમાં આંટો મારીને આવી ગયા હતા. કઈ જડ્યું ને એટલે ઓલા કીધું, હું કેતો જો ન ભરોસો કરાય. ઠગારો ઠગી ગયો ને. અને આ બાપુ એક તારો હું એની હાથ પાંચ જજ ઓલા જાન પખા જજ હતા કરતા. એ મારે દોલતમાં અને વગાડી છે ને બાબુ, 3 લોકમાં જેનો ટંકાર પડી ગયો. હાથમાં કરતા લઈને ચાલુ કર્યું, મારી ઊંડી સ્વીકાર દે બાપ. નહીં કરી તો કોઈ તારો ભરોસો નહીં કરે. અને ભરોસો રાખજો બાપુ, જીવન બાપાનું દેવું દઈ ગયો. દેવું દઈ ગયો. પણ એને સાઈન નહોતું કર્યું, મોજ શોખ કરવાનો જ કર્યો. પછી વળે તમે મોજ શોખ કરો ને લોનું બોનું લઈ લ્યો ને પછી કે ભગવાન ભરી દે, ના એવો નવરો નથી. આ તો હું તમને ચોખવટ કરું, ઈશ્વર ત્યાં આવશે જે પરમાર્થ માટે તમે કોઈ ચીજ નિર્માણ કરી છે તો. બાકી વિષય ભોગ માટે બધું કરી લ્યો ને પછી આપણે એને કહી એમ એની પાસે ક્યાં ટાઈમ છે? એમ એની પાસે ટાઈમ નથી. આપણે ત્રંબક બાપા ગાઈ ગયા બાપુ, જીવનનું તો દેવું દીધું. ધૂળમાંથી ધાન ધનાનું કીધું, ભક્ત જલાનું તો પારખું લીધું. દાસી જીવનનું દેવું દીધું, લજ્જાનો રાખણ હાર જગમાં, નામ સે તારણ હાર જુગો જુગ, નામ સે તારણ હાર, નામ સે નૈયા નામ ખેવૈયા, નામ સે તારણ હાર. આ દ્રઢ ભરોસો હૃદયમાં રાખો બાપુ. નૈયા નાવે નામ છે, હાંકવા વાળો નામ છે, તો પછી આપણે બેહવા વાળા નામ જ રહ્યો ને ભાઈ. હું કામ માથાકૂટ કરવી? સેજે ભવસાગર પાર થઈ જાય. એટલે ભક્તિમાં ભરોસો દ્રઢ રાખો. જીવન ભગત નું દેવું દઈ ગયો તો એમનેમ નથી દઈ ગયો, કઈક જીવણો હશે બાપુ અંદર. એટલે હું તો મારો કહેવાનો અર્થ થઈ તો ક્યારેક એવો સંજોગ ભેગો થાય ને તો સમજીને હુઈ રહે. પણ એમાં તમારે પરોપકાર હોવો જોઈએ, ભક્તિ હોવી જોઈએ, નખથી શીખ સુધી આપણે ઈશ્વર તરફ આપણી ગતિ હોવી જોઈએ. બીજો કોઈ બાપુ ભાવ ન હોય તો દુનિયામાં કોઈ ભગવાને ચેલેન્જ, હમ સબ ભક્તન કે સબ ભક્તન હે મેરે, સુન અર્જુન યહ પ્રતિજ્ઞા, કોઈ દી કોઈ કાળે ટાળી નહીં ટળે. ના વાસા મેં વૈકુંઠે. બાપુ શ્લોક આવે, મને આવડતો નથી, અર્થ કહું તમને. આપણે લાભુ દાદાને એ શ્લોક આવડે, એ તો સંસ્કૃત ભણેલા. ના વાસા મેં વૈકુંઠે, ભગવાને કીધું હું વૈકુંઠમાં કાયમી નથી. ના યોગીને હૃદયે રહું, યોગીઓના હૃદયમાં તુર્યાતીત અવસ્થા હોય ત્યાં સુધી જ રહું છું. તો ભક્તોએ પૂછ્યું, પ્રભુ તમે ક્યાં છો? તો પાછળનો શ્લોક આવે, મને આવડતો ને અર્થ કહો. 5 મારા ભક્તો ભેગા થઈને મારા ગુણગાન ગાય છે ને બાપુ, ભોળિયા પાવે,
ન્યા હું સ્થિતિ કરીને રહું છું બાપુ. ક્યાં છે ભગવાન? આજે અમરો બાપુ અહીં છે બાપુ, ભલે આપણને આમ નહીં દેખાય, દેહ નથી ને. હા, એને ઈ જ બોલી ગયા છે, બીજું કોણ બોલી જાય? દમ કદમના દોર પર અખંડ રહે કોઈ દાસ હમેરા, वो पावे दीदार मेरा मैं दिखाऊं, वैकुंठ सारा मैं अवधूत आदनाद का नहीं कोई रंग रूप हमारा. પરમ તત્વ રૂપી સદગુરુની વાત છે બાપુ. એટલે ભરોસો દ્રઢ થઈ ગયો હશે ને એટલે હાથમાં. અને ઓલા અરે રહી ગયા હતા અને જ્યાં કડતાલ ઉપાડી બાપુ અને ઊંડી. જોકે કોઈ પણ ભજન પછી રચનાઓ થઈ હોય હો બાપુ, એમાં લાઈવ ન હોય, લાઈવ ન હોય, અંતરનો ઉભરો હોય. હા, ત્યાં શબ્દ બોલાણા હોય. જાડેજાનો સતી તોરલની વાત છે, વચન સંભાળી વેલા જાગજો. ત્યાં કઈ હું યાર રામસાગર લઈને ગાવા થોડાક બેઠા હોય, પરા પારથી ઈ શબ્દો નીકળ્યા હોય. વચન ચૂક્યા જાડેજા 84માં જાહો, વચન સંભાળીને વેલા જાગજો. તો ત્યાં એક ઉર્જા પ્રગટ થઈ છે. ભગવાનને અરજ કરી છે, પ્રભુ મેં મોકલા છો એજી તારા બાનાની તું પત રાખજે દાસ પોતાનો જાણી જાણી. લખી પરવાના મોકલે એને નહીં રોકે દરવાણી રે. હાલો મારા ગુરુજીની ગતિ નવ જાણી સંતો પેદા સર્વે પાણી પાણી પેદા સર્વે પાણી રે. ગુરુ નામ તણી રે નિશાની રે. હાલો મારા ગુરુજીની ગતિ નવ જાણી સંતો પેદા સર્વે. પૂરા ભરોસાથી બાનું પહેર્યું હોય તો કઈ હગો ભાઈ, કરાય, હું કામ નહીં. નરસિંહ મહેતા હમણાં આપણે હવારમાં ગાતા એમાં હારને કાજે નવ મારી, એમાં શબ્દ મૂકી દો. અરે જીવન બાપો તો આના કરતા તું ક્યાં સુધી વાત કરી નાખી બાપુ. હા, પથરો જો બાપુ તમે જે રીતે લેતા હો, હું એવું નથી કહેતો, પણ હું તો એટલું જ કહું, આપણને ધણી મળ્યા. તમે એમ માનો હું જીવણ છું. બેનો એવો વિચાર કરો હું મીરા છું. હું કામ નબળું બાપુ હક. આને આ બીજો કાંઈ આધાર નથી. આ નામ વાળા છે ને બાપુ, એનો આધાર છે. આ કોઈ પ્રપંચ, આ કોઈ સંપ્રદાયની વાતું નથી બાપુ. આ સનાતન છે. પેલા હતો, આજે છે, અને કાંઈ નહીં હોય તો સનાતન રહે. હજારો નહીં લાખોની સંખ્યામાં આમાંથી સંપ્રદાયો થાય છે બાપુ, લાખોની સંખ્યામાં. એક વિચાર અલગ પાડી દો એટલે એ સંપ્રદાય થઈ જાય. બીજી કાંઈ જરૂર નથી પડવાની બાપુ. સત્ય સનાતનના વિચારમાંથી તમે વિચાર અલગ પાડો એટલે એ સંપ્રદાય થઈ જાય, એ પંથ થઈ ગયો. અને પંથ તમે એટલે જાજે ભાગે પંથો જળ જગ્યાએ અટકી જાય છે બાપુ, નકર ઠેઠ નો પુગાડી દે. પંથોની હદ છે જળ સુધી, અને સનાતન અનહદ છે બાપુ, જેની કોઈ હદ નથી. એટલે ગીતામાં આત્માને ભગવાને સનાતન કીધો છે. આપણે સનાતનથી વિચારોથી ચૂક્યા ને એટલે આ બધું ઊભું કરવું પડે છે. માર્ગે સીડ્યા છે. જો સનાતનના વિચારો પહેલેથી જ રહ્યા હોત ને તો આ મહેતાજી પાસે ક્યાં બાપુ કાંઈ બીજું હતું. દામોકુંડે ના આવે ત્યાં દામોદરનું મંદિર થઈએ જે હોય એ તો પછી આપણે સંપ્રદાયો વાળાએ બધું ઊભું કર્યું છે બાપુ. બાકી એને દામોદર મળી ગયા, એને ક્યાંય જરૂર હતી.
રોજ એમાં ડૂબકી મારતા. પણ પેલા તો શું છે, ઘરે બાથરૂમ ને નળ ને એવું કઈ, તમે એને અહીંથી નીકળી જાવ તો નીકળી જવા દેજો. તમે એમાં રહો ને અહીં પૂરું થઈ જાય એમ થાય. હા ભાઈ, એ કદાચ દેવી આત્મા હોય જેને ઓલે લાભ લેવો હોય તો લેવા દો ને. ક્યાં તો હા, એટલે ઈ પછી પાછળથી મેં તો ઘણું તો આમ વિચારતો. હા, ત્યારે આ નહોતું કે ઘરે નળ કનેક્શન ને બાથરૂમ ને એ કોઈ સુવિધા જ નહોતું બાપુ. એટલે સ્વાભાવિક કુંડ હોય, નદી હોય, ન્યા જ નાવા જવાનું રહેતું, અથવા તો પાણી લઈ આવે ઈ જ, બાકી બીજું કઈ નહોતું. એટલે કદાચ એમ જાતા હશે, પણ જેને બધુંય પોતાના ઘટમાં રામ નામ શું તાળી લાગી, સકલ તીર્થ તેના તનમાં. સકલ તીર્થ જેના તનમાં હોય બાપુ, એને ક્યાંય ભટકવું પડે? એ તો આપણે પછી આપણા ફીટ બેસતું કપડું બનાવીને લોકોને પહેરાવી દઈએ છીએ. હા, બાકી એને તો ખબર જ છે બધું તીર્થો જે કાંઈ ગણો એ આમાં છે, ક્યાંય બીજે ભટકવાની જરૂર રહેતી નથી. એટલે નરસિંહ મહેતાએ પછી ત્યાં કડતાલ કે જે ગણો એ બાપુ હાથમાં લઈને પ્રભુને અરજ કરી, સમરણ કર્યું. મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી. મારે મારે એક તમારો આધાર રે સાંભળા ગીરધારી. મારે એક તમારો આધાર રે સાંવળા ગીરધારી. એ સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા, અને વળી ધર્યું નરસિંહ રૂપ. આમાં એમ છે, એ સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા, અને વળી ધર્યું નરસિંહ રૂપ. પ્રહલાદ ને ઉગાર્યો, એ વાલે મારો હરણા કંસ ભૂપ રે સાંભળા. એ વાલે મારો હરણા કંસ ભૂપ રે સાંભળા ગીરધારી. એ વાલે મારો હરણા કંસ ભૂપ રે સાંભળા ગીરધારી. એ વાલે મારો હરણા કંસ ભૂપ રે સાંભળા ગીરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી. હે મારે એક તમારો આધાર રે સાંભળા ગીરધારી. મારે એક તમારો આધાર રે સાંભળા ગીરધારી. એ ગજને વાલે ઉગાર્યો, અને સુદામાની ભાંગી ભૂખ. સાચી વેળાએ મારા વાલમાં, એ તમે ભક્તોને આપ્યા સુખ રે સાંભળા ગીરધારી. એ તમે ભક્તોને આપ્યા સુખ રે સાંભળા ગીરધારી. એ તમે ભક્તોને આપ્યા સુખ રે સાંભળા. એ
તમે ભક્તોને આપ્યા સુખ રે શામળા ગીરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. હે મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. એ પાંડવની તમે પ્રતિજ્ઞા પાળી વળી દ્રૌપદીની રાખી લાજ. પાંડવની તમે પ્રતિજ્ઞા પાળી અને વળી દ્રૌપદીની રાખી લાજ. નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારો એ તમે સુભદ્રાબાઈના વીર રે શામળા ગીરધારી. 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 એ મારી ઊંડી એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ધારી. મારે એક તમારો આધાર રે શામળા ગીરધાર. એ ચાર જણા તીર્થવાસી અને વળી રૂપિયા પાસો 7. ચાર જણા તીર્થવાસી વળી રૂપિયા પાસો 7. વેલા પધારજો દ્વારિકા. એ મારે ગોમતી નાયાની ઘણી આમરે શામળા ગીરધારી. એ મારે ગોમતી નાયાની ઘણી આમરે શામળા ગીરધારી. એ મારે ગોમતી નાયાની ઘણી આમરે શામળા ગીરધારી. ગોમતી નાયાની ઘણી આમરે શામળા ગીરધારી. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. એ મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. એ રેવા નથી ઝૂંપડું વળી જમવા નથી જુવા. એ રેવા નથી ઝૂંપડું અને જમવા નથી જુવાર. બેટા બેટી વળાવ્યા. બેટા બેટી વળાવ્યા. એમે તો વળાવી ઘર પેરી નાર રે શામળા ગીરધારી. એમે તો વળાવી ઘર કેરી નાર રે
શામળા ગીરધારી મેં તો વળાવી ઘર કેરી નાર રે શામળા ગીરધારી મેં તો વળાવી ઘર કેરી નાર રે શામળા ગીરધારી એ મારી ઊંડી એ મારી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી મારે કોઈની નથી પરવાર રે શામળા ગીરધારી ગરથ મારું ગોપી ચંદન અને વળી તુલસી હેમનો ગરથ મારું ગોપી ચંદન અને તુલસી હેમનો સાચું નાણું મારે સાંભળો એ મારે દોલતમાં ચાંદ પખાજ રે શામળા ગીરધારી એ મારે દોલતમાં જાંજ પખાજ રે શામળા ગીરધારી એ મારે દોલતમાં ચાંદ પખાજ રે શામળા ગીરધારી એ મારે દોલતમાં એ મારે દોલતમાં જાંજ પખાજ રે શામળા ગીરધારી એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી એક તમારો આધાર રે શામળા 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 નથી બ્રાહ્મણ નથી વાણી આ બાપુ જેને કળિયું બધી હારી જ છે આખું મેં તો જ હારો હશે તો એની વાણીનો વિચાર નબળા હોય જ નહીં પણ એનું અહીંયા ગરથ મારું ગોપીચંદન નો અર્થ ભજન થાય બાપુ નામરૂપી નાણું છે મારી પાસે આપણે કબીરા સબ જગ નિર્ધના ધનવંતા નહીં કોઈ સચ્ચા ધનવાન વો જાણીએ રામ નામ ધન હોય નકર એને એ સમયમાં નોકરું કર્યું હોત તો મળત તો પછી એના ભાઈ વંશીધર જુનાગઢના દીવાન હતા બાપુ એટલી લાગવગ નો આલી જાય તો ન કરી પણ એને ન કરી પછી એ કે આ એક હવે આ ગુરુ મળ્યા એ નોકરી કરી લો ઓલી તમથી ન કર્યા છે એટલે હોય એ કરજો બસ હા હોય એને કરી લેવાની મહેનત તો આ બધા મહાપુરુષોને નિષ્ઠા જુઓ બાપુ ગરથ મારું ગોપી ચંદન વળી તુલસી એમનો હાર આ મહત્વનું હું સાચું નાણું મારે સાંભળો સદગુરુ તું મળ્યો હવે મારે બીજી શેની જરૂર છે બાપુ એવું રાખો બાપુ તમે મને તો બાપુ એટલું સમજાય છે ઈશ્વરને આપણું કાર્ય કરવા માટે જ આપણા સદગુરુ તત્પર જ હોય છે પણ હવે આપણે મોર થઈ જાય છે એમાં એ કરે શું પણ આપણે બે ડગલા આગળ હોય ધોબી કપડાં ધોતો હતો તે ન્યા એક નદીમાં બાપુ સ્નાન કરવા ગયા હવે એને ટેવ આમ હોય છે નીમ ભીમ પૂજાપાઠ કરવો હોય છે સ્નાન કરવા ગયા તે બાપુ આમ નાઈન બારા નીકળ્યા સ્વસ્થ થઈને ત્યાં ધોબી હારે કપડાં ત્યાં આરો જશે નદીને કાંઠે પહેલાં તો એમ જ હતું ને તો છાંટા ઉડ્યા એટલે પહેલી વાર બાપુ કાંઈ ન બોલ્યા એટલે વળી બીજી વાર નાહી આવ્યા તે પાછા જ્યાં આવ્યા તે પાછા છાંટા ઉડ્યા એને એમ કે આનું ધ્યાન નહીં હોય એમ કરી 3 વાર નાહી આવ્યા ત્રીજી વાર નાઈને આવતા બોલે કે એ ભાઈ ઘડીક ઊભો રહે ને તું બાપુ કીધું ઘડીક ભાઈ જાળવીને મારે વારા ખતથી નાવું પડે તે આવડવા કે તે તમારી જેવા રોજ અહીંયા આવે મારે તો આ રોજનું થયું અને એમ ઊભો રહું તો હું ઊભો જ રહું
એટલે એ ભેગું ન થાય બાપુ. તમારે જે બીજો વ્યવસ્થા કરવી હોય એ કરો. હવે વરસાડમાં બાપુ વળી કાંઈ બોલ્યા નહીં, ના આવ્યા. ભગવાન વૈકુંઠમાંથી જોવે અને એમ થયું આમ ભગવાનને આમ જરાક આમ હલ્યું. એટલે લક્ષ્મીજીને હારે ચર્ચા કરે, વારે વારે ધ્યાન વયું જાય. લક્ષ્મીજી કીધું પ્રભુ હું જોઈ કે જો નથી. ભગવાન ઊભા થઈ ગયા, તૈયાર થવા ગયા. એટલે નાઇટ ડ્રેસમાં છે આપણે તો એવું જ કહે, નકર તેમાં વાર શું લાગે. તૈયાર થવા ગયા, ત્યાં જ્યાં પાછા તૈયાર થઈને આવ્યા ને ત્યાં જોયું પાછા ભગવાન બેસી ગયા. એટલે લક્ષ્મીજી કીધું પ્રભુ તમે તો એની વારે જવાના હતા, ઓલા ધોબીને દંડ કરવાના હતા અને આ બાપુનું ઓલું કરવાના હતા, પાછા બેહી ક્યાં ગયા? તે થયું હું એટલી વારમાં ભગવાન દર્શન ઓલું તૈયાર થવા ગયા એટલી વારમાં એને 5-7 વાર નાવાનું થયું આ બાપુને. અને ઓલો એકનો બે નો થાય તો ફળાફળી પીડા કરે. 7-8-10 વાર નાવાનું થયું ને પાછા આમ નાઈને આવતા હતા અને આમ કરતા તેમાં છાટા ઉડ્યા અને બાપુનો મગજ ગયો ચીપીઓ લઈને વાહે. ત્યાં તારી જાત નહીં કે કયું નો સમજતો નથી, શું સમજાય કે અમને હું નથી ફાવતું. ભગવાન કે એટલે બે ગયો, બે ધોબી છે કે ઓલો પહેલેથી ધોબી, આ થોડોક મોડો પણ એ ધોબી છે. ઈશ્વર તત્પર હોય છે બાપુ, ધોબા ન બનો. હા ઈશ્વરને ભગવાને ભક્તોની ભેરે હું કોને ત્યાં આવ્યો, એમ કે છે રણ છોડ રાયો રે, ભક્તોની ભેરે હું કોને ત્યાં આવ્યો. કબીર હારું વણજારો થઈને પોઠું ભરીને માલ લાયો રે, ભક્તોની ભેરે હું કોને ત્યાં. આ જેને સાચું નાણું મારે સાંભળો છે બાપુ, એની વાત છે. દ્રૌપદીએ જગતને દેખાડી દીધું, જ્યાં સુધી અન્ય વિચારધારા એની હતી, અન્ય સામું એનું લક્ષ્ય હતું, ત્યાં સુધી એની સાડી ખેંચાતી હતી. 5 પતિઓ એક ધરણી ધ્રુજાવે, આટલી જ એની પાસે તાકાત બાપુ. ભીષ્મ ઈચ્છા મૃત્યુ વરદાનનો અધિકારી, દ્રોણાચાર્ય આવી સભામાં બાપુ. અને એને ભરોસો હતો કે આ બધા બેઠા છે ને મારી સાડી થોડી ખેંચાવાની. બધા જોતા રહી ગયા બાપુ. ભીષ્મ ને ગુરુ દ્રોણ બેઠા, મોઢા હેઠા જો કરી, એક છે હરી એક છે. પંચાળીને કારણ પહોંચ્યા હસ્તિનાપુરમાં, જો હરી એક છે હરી એક છે. ધીરે 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 નજર નાખતા એક બધા આમ મીંડા કરવા. પછી ખબર પડી કે હવે કોઈ આધાર નથી બાપુ. અને ક્યાં મારી વ્રતિ ભટકી, મારે સીધું ત્યાં જવું જોઈએ. ભગવાનને અરજ કરી પ્રભુ એક થોડાક આવરણને લઈને મારું મન થોડુંક ભટકી ગયું. આવાય જો હેઠા મોઢા કરીને બેહતા હોય ત્યાં તારી સિવાય બીજો કોણ ઉગાડે. અને ઇતિહાસ સાક્ષી છે બાપુ. એમાં સાહિત્યકારો તો એવું કે કનૈયા એટલું જ્યાં બોલીને ક બોલ્યા ત્યાં ઊભા થઈ ગયા, ન બોલ્યા વેતા થઈ ગયા. અહીંયા પૂરું થયું ને ત્યાં તો શિર પૂરવા માંડ્યો બાપુ. તાતણા ગણ્યા એમ કહે છે બાપુ. ભગવાન મહેમાન થયા હતા ત્યાં પંચાળ દ્વારકાથી. બેન માનેલા હતા પંચાળીને. તો વાડીએ શેરડી ખાવા ગયા. હવે રજવાડાની વાડી એટલે વાડી એમાં આ પંચાળ ના કુંવરી હતા બાપુ. અને બોલો દ્વારકાધીશ. ભલે એ રાજા નહોતા, રાજા તો ઉગ્રેસન હતા, પણ આનો અધિકાર જ એટલો હતો.
તેમાં શેરડી આમ સોતું કરતા કરતા ઓલું લાગી ગયું, ત્યાં બેઠો. એટલે એ તો જેને ખાધી લાગ્યું હોય ને ખબર હોય, લોહી થઈ ગયું ચાલુ. અષ્ટપટરાણીઓ હતા, ઘણા હતા, બીજા પાટો ગોતવા ગયા, મળે કાંઈ તો એને આને ગોઈતો નહીં બાપુ. કિંમતી હાડી હોય ને, રાજાની કુંવરી, એની પાસે ચીજ થોડીક નબળી હોય, સીધી ફાડી નાખી. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાસ સહિત વનમાળી. આ એક ટકે તમે બગાડ્યો હોય છે ને બાપુ, અહીંયા આવવા માટે પૈસા બગાડ્યા છે, ઈશ્વર તમારો ભાર નહીં રાખે કોઈ દી. ગમે ત્યાં વાયા થઈને એ ક્યાંક નિર્માણ કરી દે. ધર્મમાં ભાવને ઉગ્ર રાખો, બુલંદ રાખો બાપુ. સંકુચિત વિચારધારા માણસનું પતન કરી નાખે છે. ભગવાને નવરા બેઠા હતા એમ કે છે, દ્વારકામાં તાતણા ગણ્યા. મહેતાએ ભજનમાં ગાયું છે બાપુ, કોણ રે સમાના કામની, ઈ ભજન છે, પ્રભાતિયું છે. એમાં આખી સ્ટોરી મહેતાજીએ ગાય છે બાપુ. તાતણા ગણ્યા એમ કે છે 999 થયા છે. હું તો બાપુ એમ કહું 999 હું કદાચ ઓલો બીજો 999 ખેઈ ગયો હોત ને તો આને વ્યાજ સહિત આપવાનું હતું. હવે એને કેદી બાંધ્યા હોય એનું વ્યાજ કેટલું થઈ ગયું? વ્યાજ તો બાકી જ હતું, તો મૂળગી મૂડી થઈ. હે કેટલે ખેંચીને ઠાક્યો હોય એમાં કઈ લખાણ તો નથી. ભક્તિના માર્ગમાં ધર્મને માટે, પરમાર્થને માટે કદાચ કઈ ખર્ચો કર્યો હશે ને તમે, તો ઈશ્વર ગમે ત્યાંથી આપી દે. અમારે સત્ય ઘટના છે, નરસિંહભાઈ બેઠા છે પીપળવા, એટલે એ આવ્યા નથી કા, સોરી. ઘણા વર્ષ પહેલા બાપુ 14માં દેવગામ આવું હતું, તો એ થોડાક ઢીલા હતા. આપણે તો આર્થિક રીતે આપણું મંડળ આમ નાનું જ છે પહેલેથી, તો થોડાક ઢીલા. અને મારે તો પહેલેથી તમને મારો સ્વભાવ તો એવો છે, અરે હાલોન થઈ રહે બાપુ. એ ઘડીક હકલ ડખલ કરતા હતા. પછી આવ્યા ત્યાં મેં ધૈર્યબારી કે તો હાલો આવું. તે શેઠે રજા આપવામાં ઘડીક આમ તેમ કરતા છે, હું પગાર કાપી લઈશ ને. પેલા કીધું તે આમ કીધું એને, પગાર હું કાપી લે ને, આમનું હાલે ને તેમનું એમ કરીને. પછી આવ્યા એટલે આપણે આપણા અમર સાહેબે જે શબ્દો કીધા એ પ્રમાણે ધૈર્યબા બાપુ તો એ આવ્યા. તો એમ કરીને એ 2-3 દી પીડ્યા. તો બાબુ પગાર આપ્યો ને ભાઈ ભીખાભાઈ શેઠે, તો એ 3 દીના પૈસા સામે હાલીને આપી દીધા. અને આવ્યા ને રાજી થતા થતા મારી પાસે આવ્યા. મને કે ભાઈ કામ થઈ. મેં કેમ? એ કે ઓલા 3 દી નહોત મારે પીડ્યા, એ કે શેઠે આપી દીધા. નકર જે શેઠ ના પાડતો તો પૈસા કપાઈ જાય ને આમ છે ને તેમ છે. આપે વ્યાસ સહિત વનમાળી. હો ભાઈ, દાઢી વાળો દેહે જો આપણો ભરોસો દ્રઢ છે તો. એમ સાચું નાણું મારે સાંભળો એવું. અને ઈ નાણું છે ને, એને ઓલું નાણું હોય કે ન હોય બહુ ફરક નથી પડી જતો. અને ઈ નાણું હોય ને જો વિવેક સદગુરુ ન આપે ને તો ઈ ક્યાંય કોઈને હક નથી લેવા દીધો બાપુ. ક્યાંય ભૂગાડીને માણસનું પતન કરી દે છે. અને આ સાચું નાણું ભાઈ આને હરખું કરજે. હવે મારે અમારે એવું તું આવી જા ને ભાઈ. એટલે સાચું નાણું મારે સાંભળો મારે, દોલતમાં જાંજ ને પખાજ. એમ સાચું સાંભળો એટલે સત્ય નામ હો બાપુ. બીજું કાંઈ તમે સાંભળો એટલે કૃષ્ણ ભગવાન ને ભલે ઈ છે જ એનું નામ છે એટલે, પણ કૃષ્ણ ની પાસે જે હતું ઈ સાંભળો. ઈ ક્યાં હમાણું ઈ સાંભળાની વાત છે બાપુ. સાચું નાણું મારે સાંભળો મારે, દોલતમાં જાંજ ને. દોલત જાંજ પખાજ નો અર્થ ભજન થાય. આ તો છે જ, પણ નકરી આની વાત નથી.
તો આ કાશ્ય તો બહુ ટીપે બાપુ, તમારે શું કેવું એ બારામાં? એટલે ખોટું ના બાપુ, અમારે તો વર્ષોના અનુભવી છે ને. એમાં શું થાય બાપુ? પેટ ભરાય, બીજું શું થાય? હા, દોલતમાં જાંજ પખાજી ભક્તિની વાત છે બાપુ. મારે બીજો કોઈ પ્રભુ તારી સિવાય કોઈ ભાવ નથી, તારા ગુણગાન સિવાય મારે બીજું કોઈ હૃદયમાં કોઈ વિચાર નથી, કોઈ ભાવ નથી બાપુ. એટલે આ દરજે મનને કાયમી રાખજો બાપુ. 12 કલાક જે ધંધો આપ્યો હોય ભગવાને, 8 કલાક જે હોય પ્રેમથી કરો, પછી જે મળે ને એમાં સંતોષ માનીને તું કરો. અને પ્રસંગ સદગુરુ, જો મારે તમને કંઈ ભેગા કરવા એ માટે નથી કહેતો, પણ સદગુરુ કંઈક એવો મોકો આપતા હોય ને તેનો લાભ લઈ લેવાય. આ પૂનમ આજ આવે, બેદી કેળે કરવી જ થાય. બેદી કેળે કઈ તમારે પૂનમ કરવી હોય અહીં તો ન થાય. પૂનમ આજ છે તો આજ આવે. બાકી અને એની સામે તમે જો વ્યવહારમાં આપણે કેટલા સિરિયસ છે. અમારે તો કે 3 કંકોત્રી છે આ તારીખની, હવે એમાં પાછી પૂનમ છે, 3 કંકોત્રી. તો એ કરે હું, પૂનમ જાતી ભલે જાતી, 3 કંકોત્રી હોય ને 2 જણા જઈ આવે. જૈસી પ્રીતિ હરામ સે એસી પ્રીતિ રામ સે હોય તો ચલા જાય વૈકુંઠમાં જેના પલા ન પકડે કોઈ. જેઠો બાપાની વાત છે બાપુ, ઘરે મરણ થઈ ગયું હતું, ભજનનું વાયક લેવાઈ ગયું હતું, પેટી સાયકલની વાંહે બાંધી નીકળ્યા. ઘરના બધાને બેહાડીને કુટુંબમાં, કુટુંબી કોઈક દીકરી મરી ગઈ નાની, એમ કે ઘરનાને બેહાડીને જેઠા બાપાએ કીધું, બાપ જો હોનારી હતી સો હોય, થવાનું હતું થઈ ગયું, હવે હું હોઉં નહીં, હું ફરક પડી જાય અને મારે જાવું પડે એમ છે. અને જેઠા બાપા વાય કે નીકળી ગયા, એટલે ભજન ગાવા નીકળી ગયા, સત્સંગ કરવા. આ દોલતમાં જાંજને પખાજ, આ સાચું નાણું મારે સાંભળો. અને તો એ ક્યાંક ખોટ પૂરી દે હે બાપુ. એટલે સાચું નાણું મારે સાંભળો. મારે તો દોલતમાં જાંજને, હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી. મારે હે મારે એક તમારો આધાર રે સામળા. હે મારે કોઈની નથી પરવાર રે સામળા ગીરધારી. સામળા ગીરધારી. અરે એ તીર્થવાસી સૌ ચાલ્યા, અરે અને વળી આવ્યા નગરની માં. આ શહેરમાં એવું કોણ છે, અરે એ તીર્થવાસી સૌ ચાલ્યા, વળી આવ્યા નગરની માં. આ શહેરમાં એવું કોણ છે, હે જેનું સામળ સાસે એવું નામ રે સામળા ગીરધારી. જેનું સામળ સાસે કે નામ રે સામળા ગીરધારી. જેનું સામળ સાસે એવું નામ રે સામળા ગીરધારી. જેનું સામળ સાસે એવું નામ રે સામળા ગીરધારી. એ મારી ઊંડી એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી. મારી સામળા ગીરધારી. સામળા
નથી બ્રાહ્મણ નથી વાણિયો અને નથી ચારણ નથી ભાટ નથી બ્રાહ્મણ નથી વાણિયો નથી ચારણ નથી ભાટ લોકો કરે છે ઠેકડી એ નથી સાંભળે શેઠ એવું નામ રે સાંભળા ગીરધારી એ નથી ચામળતા શેઠ એવું નામ રે ચામળા ગીરધારી એ નથી સાંભળે શેઠ એવું નામ રે સાંભળા એ નથી ચામળતા શેઠ એવું નામ રે ચામળા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે ચામળા ગીરધારી મારે કોઈની નથી પરવાર રે ચામળા ગીરધારી મારે એક તમારો આધાર રે ચામળા ગીરધારી ઊંડી લાવો મારા હાથમાં વળી આપું પૂરેપૂરા દામ રૂપિયા આપું તમને રોકડા રૂપિયા આપું તમને રોકડા એ મારું સાંભળતા એ મારું સાંભળતા છે કે એવું નામ રે ચામળા ગીરધારી એ મારું સાંભળતા છે કે એવું નામ રે ચામળા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે ચામળા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે ચામળા ગીરધારી ઊંડી સ્વીકારી સાંભળે વળી અરજ કીધે કાન એ ઊંડી સ્વીકારી સાંભળે વળી અરજે કીધા કાન મહેતાજી ફરી લખજો મહેતાજી ફરી લખજો એ મુझे વાણોતર સરખા કાજ રે ચામળા ગીરધારી એ મુझे વાણોતર સરખા કાજ રે ચામળા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે ચામળા ગીરધારી મારે એક તમારો આધાર રે ચામળા ગીરધારી મારે કોઈની નથી પરવાર રે ચામળા ગીરધારી ઊંડી લાવો મારા હાથમાં અને આપો પૂરેપૂરા દામ પુરુષોત્તમનું એક પદ છે બાપુ ખર્ચી ખૂટી જાય તો ઉપાધિ એને થશે બાપુ ભગવાનને એમ થયું આને કઈ મનમાં છે લ્યો એને લખીને દઈ દીધો પણ હરજ પૂગી ગઈ બાપુ ત્યાં અને ઉપાધિ કોને થઈ ઓલા તીર્થવાસીઓ બધે આંટો મારી લીધો ને એટલે નિરાશ થઈને હાલ્યા ગામને ભાગોળે એટલે ઓલો જે આમે હોય ને આ કહેવા વાળા જ નીકળે હાલે ન જાવતો અને એમાં જો તમે ગયા હો ને કંઈક બીનું હોય એટલે તરત જો હું જ કહેતો હતો ઈ આપણને લાગે કે આ જ હરિચંદ્ર છે જીવન છે હો ભાઈ સારું મોડું તમે ધર્મના માર્ગે જતા હોય ન્યાય થાય
પેટમાં તો ન્યાય દુખે, ગોટોટ ન્યાય ચડે સત્સંગમાં આવ્યો. આ શરીર છે. પણ ઓલા ગોટામાં ને આમાં આ ગોટામાં જમીન આસમાનનો ફરક હોય બાપુ. ધર્મ, ભક્તિ, ધ્યાન, સત્સંગ કરતા કદાય પ્રાણ વયો જાય ને તોય મુક્તિ થાય બાપુ. મરવાનું તો છે જ એકવાર. હા, એમાં સવાલ જ નથી. આ દેહ પતનશીલ છે, મળવા હાટું મળ્યો છે. અને ભગવાનને બાપુ એમ થયું કે આ હવે મારે જવું જોઈએ. સામળસા શેઠ એવું નામ આપનાર દુનિયામાં કોઈ ફય હોય ને તો એ નરસિંહ મહેતો હશે. હું બન્યો નરસિંહ મહેતા? ભગવાનના ફૂઈ બન્યા, નામ પાડ્યું હું સામળસા શેઠ. અને આમ તો સારું જ ને, એને ભગવાનને શેઠિયો બનાવ્યો. તો પછી અમે વેપારી, ગામે અહીં વેપારી આવે, ગામે ગામના ધીરે સંતો, અમે વેપારી રામ નામના. અને ભગવાન એમ કહે છે કે બાપુ સામળસા શેઠ બનીને સામા મળ્યા, જેમ જીવણ બાપાને ત્યાં. હા, એવો શેઠ બન્યો. એને આમ ગણો તો શેઠ બનવાની ટેવ છે. આપણે થોડાક તાણ વાળા બનો ને તો આપણે શેઠ બની જઈશ એટલે કે તો તું શેઠ બની ગયો છે, હું બેઠ કરી નાખું. ઓમ તાણ હો, નકરી મનીની વાત નથી કરતો બાપુ. આ મની તો હરિશ્ચંદ્ર પાસે મની હતી, એવું કઈ એવી નકરી પૈસાની મારે વાત જ ન હોય. જ્ઞાનથી અધૂરા રહ્યો આજનો માણસ. હું તો જોઉં છું બાપુ, જ્ઞાનથી પૂરો થતો. આપણે શું જરૂર છે? માયાથી તરત પૂરા થઈ જાવ. હવારે ગયા, સાંજે આવ્યા, જેટલું કમાણા ભગવાનને કહેવાનું ઘણું દીધો. અને જ્ઞાનથી અપૂર્ણ રહ્યો. આધ્યાત્મિકમાં માણસ મેં જોયું આચરણ નથી રહેતું, જ્ઞાનથી ભરાતો જાય છે. અને ઈ જ્ઞાન એને હરવાળે બંબી માર્યા સિવાય ક્યાંક કામ નથી આવતું બાપુ. એમાં એને ઈ સિદ્ધાંત છે હો બાપુ, જ્ઞાનથી અપૂર્ણ રહ્યો તમે. અને મેં પાછું એ અમારા અમર સાહેબના જીવનમાં જોયું છે. અમારા ભાઈલા છે, આપણે દેવગામ બાપુ, વૈશાખ મહિને પૂનમ ભાદરવા સુદ નોમ હોય ને ભાઈ ફુલાભાઈ, મેં અમર સાહેબ ને એવું નથી સાંભળ્યું કે લાવો મારી પાસે માઇક કે હું બોલું ને તમે બધા સાંભળો. આખી રાત ભજન ગૌરવ, આખી રાત ને બાબુ ભળકડા સુધી. રામસાગરિયા હોય તો એને રામસાગર, લે તું બોલ, શામ બાપા લે સામા છે લે. હવે શામ બાપાની વાણી તે કઈ માઇક કે એવું કઈ નહીં બાપુ. અને શામ બાપાની વાણી નજીક બેઠો એને સંભળાય, બાકી રામ બોલો ભાઈ રામ. જ્ઞાનથી અપૂર્ણ, નકર હમ હે પુરુષ પુરાની. સામાન્ય જ્ઞાન અનુભવ નતો, એમ હું તમને કહું છું. એટલે જ્ઞાનથી અધૂરા રહ્યો બાપુ. ગમે ત્યાં બેહો, ગમે તેનું સાંભળો, લઈ કામનું હોય લઈ, બીજું મૂકી દેવાય. એક છે બાપુ, સંત હશે ને એ જ્ઞાનથી અધૂરો જ હશે. હા, ઓલા ભરાતા જાય. સંતને ઈ સંતોષ કઈક અલગ હોય બાપુ. આ નરસિંહ મહેતો બૈરાઓની વચ્ચે કડતાલ લઈને જીક બોલાવી ગયો, એને હું કયો તમે? પ્યાસ રે બાપુ. ને ઈ બાયું ગામડાની ગવાર બાયું, અને ગામડું છે પણ ન્યા આમ 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 કરવા એની પાસે બીજું હું જ્ઞાન હોય? તમે વિચાર કરો ને. એની પાસે હું, આપણે આ અટાણ આમ આને શું જ્ઞાન? આપણે એમ માનીએ આ શું કરવાનું, એની પાસે શું જ્ઞાન હોય? એ કેટલો નરસૈયો અધૂરો હશે એ બાપુ એ બાયુમાં. એટલે તો લોકોએ એનો વિરોધ કર્યો. આવો કે ધર્મ ભાડ્યો બાયુન ટોળામાં નાચતો હોય કડતાલું લઈને બાયુને, એટલે માંડલિકને ફરિયાદ કરી, આ બાયુને બગાડે, વ્યભિચારી. અને હતોય હશે કદાચ, પણ કેનો? ભક્તિનો બાપુ, ધર્મનો. એની વિના એને હાલતું નહીં. પ્રેમ રસનો ભોગી હતો બાપુ. એ રસનો સ્વાદ શંકર જાણે, કઈક જાણે સુખદેવ યોગી, કઈક જાણે ઓલી વ્રજની ગોપી. આ તો ભણે નરસૈયો ભોગી. મેં તો કેવું ભોગી જ છું બાપુ, પણ મને મારા સદગુરુના હરિરસનો ભોગ છે.
અને જો ઈ માણસ અધૂરો ન હોત બાપુ તો આ ન હોત. મીરાબાઈ પુરુષોની વચ્ચે મેરે તો गिरधर गोपाल दूसरो न कोई साधु संग बैठ बैठ लोक लाज खोई मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. આ દ્રઢતા છે બાપુ, આ નિષ્ઠા છે, આ પૂર્ણ છે, એનું નિશાની છે. ગમે એનું અમારે મેં અમર સાહેબ ઉપર છે વાત, ગમે એનું સાંભળ ન કરતો એ ઘડીક બીજા કહેતાય પણ બાપુને બહુ બોલી જવું એવું હતું જ નહીં બાપુ. પછી બધું બરખાસ્ત થયું ને આપણે ત્યાં સેવા કરતા 2-5 ભાઈલા બેઠા હોય રૂમમાં કઈક બોલે. અમારે સુરતની સત્ય ઘટના છે. આપણે ભીખાભાઈ હતા ને, આપણે ગુરુભાઈ રાજસ્થાની મારવાડી, એની ત્યાં કોઈ સાધુ પધારે અને તઈ અમે ઓલે 19 નંબરની શેરીમાં છેલ્લે રહેતા કુવા પાસે. હા હવે તમે એમ જાય લ્યો તે સવારમાં આવ્યા તા ભીખાભાઈ લઈને આવ્યા ને એટલે મેં કીધું તમે ને બાપુ બે અહીં જમી લેજો. બાપુ આપણા અમર સાહેબ બે અહીં છે અને આ તમારે આ બાપુ આવ્યા ઈ અને તમે મેં કાંઈ જમી લેજો. સવારમાં આવ્યા તો એ સવારના બાપુ એને આ બાપુ સત્સંગ કરે. કોણ બોલા આની ભેગા આવ્યા તી અને તત્વજ્ઞાન. હો ભાઈ, હા હા, હમણાં ભાઈ ગાયું એવી રીતે તો આપણને મને તો એમ થાય કેટલું જાણે. અને જે ભજન ગાય ને ભાઈ એનું નામાસણમાં એ બાપુનું જ નામાસણ. એટલે આપણે તો ભાઈ ભાઈ આ તો ક્યાં પહોંચેલા છે. તે બપોર તો આમ નામ બાપુ એક થવા દીધા, ખાઈ પીને હુતા આરામ કરીને વળી પાછું ચાલુ થયું 3-3:30. ત્યાર જરીક બોલીને એમ કે બાપુ આપ કુછ બોલીએ હિન્દીમાં. એટલે બાપુ કે ભાઈ તમે બોલો ને એમ. હા બાપુ તમે બોલો ને, અમે સંસારી કહેવાય એમ કરીને આને કોટો ફૂટ્યા જ કરે. અને 5 વાગ્યા સુધી બાપુ એક ધારો એ મહાત્માએ સત્સંગ કર્યો. બહુ કીધું ને ત્યારે બાપુએ એટલું કીધું, બાપુ હું સત્સંગ નહીં કરું પણ તમે આ સવારના સત્સંગ કરો તો મને થોડોક રંજ થયો છે તો પૂછું. અરે બાપુ પૂછીએ. તો બાપુએ તત્વજ્ઞાન ન પૂછ્યું, હાદું પૂછ્યું. પીર પુકારે મુજા ભાવના સતી તમારો ધર્મ સંભાળો, પોતાના પુણ્ય વિના પાર નહીં અને સદગુરુ વિના મુક્તિ ન હોય. ઈ ધર્મ એટલે હું અને પોતાનું પુણ્ય એટલે હું બાપુ ઈ મને નથી સમજાતું. ઈ જરાક કયો ને. અને ત્યાં ચાલુ કર્યું બાપુ ધર્મ, આમ જવું તેમ જવું આમ કરવું મંદિરે જવું બધું મીંડાય તો ધર્મનું વર્ણન કરવું. હા એટલે બાપુ કે હશે આ તો પાડી જ ને કેવા મીંડ્યા એટલે હશે. પછી પોતાનું પુણ્ય એટલે તમે કોકને પૈસા આપો ને કંઈક લખાવો દાન કરો. એટલે બહુ અડધી કલાક આ વર્ણન કર્યા ને પછી બાપુએ કીધું મહાત્મા તમે ધર્મને સમજતા નથી. પછી બાપુએ આખો એનો સત્સંગ કરી નાખ્યો. પછી એને કીધું તમને એમ લાગે કે મને સમજ નથી પડતી, સવારના તમે જેટલા ભજન તમારા નામના ગાયા ને એ બધાય કબીરના છે. આ પાડો. ભલે અમને હિન્દી નો આવડતી શું થયું. અને બાપુએ હા હવે તમે હશો કદાચ તો. અને બાપુ એ માચમાં લાકડી પડે એમ બાપુના. બાપુ આપતો હા આ જ્ઞાનથી અધૂરા કહેવાય બાપુ. આને જ્ઞાનથી એટલે આ જેના નામના ડંકા વાગે. એટલે જાજે ભાગે હું તો જોઉં છું જ્ઞાનથી બાપુ અધૂરા રહ્યો. જ્યાં આનંદ મળે લેતા શીખો. હા એમાં કઈ ખોટ નહીં જાય બાપુ, એમાં અમુકનો ફાયદો થાય. અને જ્ઞાનથી પૂરા થઈ જાઓ ને આ અનુભવ વિનાના તો પછી ક્યાંય તમે નીકળી નહીં શકો બાપુ. ક્યાંય નીકળી નહીં શકો, ક્યાંય શાંતિથી બેહી નહીં શકો. સાચું નાણું મારે સાંભળો, મારે દોલતમાં ચાંદને પખાર
અને ભગવાન એમ કહે છે કે બાપુ એ તો સત્ય ઘટના છે, પ્રગટ થયા. ઓલા તો ત્યાં પૈસા મૂડી વિના માનવી પછી મોઢું કેવું હોય, ચોરાઈ ગયા હોય પૈસા. આપણે ક્યાંક આ તો વાંધો ને, આ તો મળી રહે. ક્યાંક પિકનિક કરવા ફરવા ગયા હોય અને ખિસ્સું કપાઈ ગયા, હવે ખિસ્સામાં ક્યાં, હવે તો બધું મોબાઈલ કરી લો, દુનિયા મોટી. તો પછી હવે મોબાઈલમાં ટ્રાન્સફર મારી દે અને એ ચિંતા ને મોબાઈલ વયો જાય તો ઓલો કાંઈ કરીએ. કેટલી સેફટી કરી દીધી છે અને હજી સેફટી કરી જ જાય. એટલે એ સમસ્યા થોડીક હલ થઈ ગઈ. પણ પહેલાના કાળનું લ્યો, ગયા હો અને પછી ખિસ્સું કપાઈ ગયું હોય તો દિવેલ પીધું એવું થઈ જાય. એટલે આના આ ઓલું દિવેલ પીધું એવું મોઢા થઈ ગયા ચારેય. અને ઓલો જે એક કેતો ને આને મંડ્યો ગમકાવા, ઓલો મોર હતો ને એને હું કેતો તો. એટલે ઓલો કે ભાઈ હવે થઈ ગયો, હવે એ લોહી પીતો બંધ થાય ને, હાલો આપણે કંઈક કરશું, ભગવાન કંઈક કરી દે. અને ત્યાં પરમાત્મા પ્રગટ થયા. જોયું તો આવા દિવેલ પીધેલ જેવા મોઢ. એટલે ભગવાને કીધું જુવાનો આ તીર્થ સ્થળ છે અને આમાં તમારા ચહેરા કેમ ઉદાસ છે, જોઈને લાગે છે. એટલે કે જાવા દ્યો ને શેઠ, જોયામાં જ આ તો શેઠ જ લાગતો કે જાવા દ્યો ને શેઠ. પણ છે હું આખી કથા કીધી માંડીને. જુનાગઢ ગયા તા અને ત્યાં આવી રીતે એક ઠગારો, પછી આને નામ પાડી દીધું. એક ઠગારો મળ્યો, ઠગી ગયો. એ કે અહીંયા ઊંડી હાલે છે ને એવું અમને કીધું ને, અહીંયા તો 99 શેરીઓ આટો માર્યો અને એ કોઈ છે જ નહીં. અને જુનાગઢથી એટલે છે ભગવાન બોલ્યા જુનાગઢથી ઊંડી તો નરસિંહ શેઠે નથી મોકલી ને ક્યાં. એટલે દિવેલ પીધા એને નૂર આવ્યો. એ કે નરસિંહ શેઠ તમને કેમ ખબર? એ કે હું સામળ શાહ શેઠ. અને ત્યાં તો ઓલા ચારે ને ઓલો જે ગયુંનો ગમકાવતો ને એનું થોડોક ઢીલો પડ્યો ને ઓલા તેજમાં આવી ગયા. તમે સામળ શાહ શેઠ છો? કે હા હું સામળ શાહ શેઠ. અને નરસિંહ મહેતાએ જો ઊંડી આપી હોય તો જટ લાવો બાપુ. એટલે કે એ કે મારો શેઠ છે, આમ તમને હાદો લાગ્યો હોય છે અને એને હિસાબે તો હું ઉજળો છું. આ બાપુ ભગવાન, આ ભગવાન છે. એ ઊંડી લાવો મારા હાથમાં અને વળી આપું પૂરેપૂરા દામ. રૂપિયા આપું રોકડા, એ ઊંડી લાવો મારા હાથમાં અરે અને વળી આપું પૂરેપૂરા દામ. રૂપિયા આપું તમને રોકડા, હે મારું સામળ શાહ શેઠ એવું નામ રે, શામળા ગીરધારી. હે મારું સામળ શાહ શેઠ એવું નામ રે, શામળા ગીરધારી. હે મારું સામળ શાહ શેઠ એવું નામ રે, શામળા ગીરધારી. મારી ઊંડી શિકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારે એક તમારો આધાર રે, શામળા ગીરધારી. મારે કોઈની નથી પરવાર રે, શામળા ગીરધારી, શામળા ગીરધારી. ઓલા જોવાનો કે શેઠ બીજું તો ઠીક, આ 99 શેરીઓમાં અમે આટો માર્યો, ક્યાંય પેઢી તો છે નહીં, શામળ શાહ શેઠ જેવું કાંઈ છે નહીં એવું આ લોકો કહે છે. તમારી પેઢી ક્યાં છે? ભગવાને કીધું એ 10મી શેરીમાં આપણી પેઢી છે અને એ 99 શેરીમાં આપણી પેઢીનો માલ આવે છે, પણ એને ખ્યાલ નથી બાપુ. એટલે આપણે 10મી શેરી વાળા છે બાપુ. બીજું તો મારે કઈ કહેવું નથી. અને એ આપણો શેઠ છે બાપુ. સતનામી સાંભળો શેઠ છે હો. જાતિ ભાતિ કુલ ધર્મ બળાય એ સબરી હું કાંઈ નથી જોતો. મન કર્મ વચનથી તન મન ધનથી જે મને ભજે છે પ્રાણ કરતાય મને
કર્યા છે અને કરે છે ને કરશે બાપુ. ભરોસો રાખીને ભક્તિ કરજો. એ ઊંડી સ્વીકારી સાંભળે અને વરી અરજે કર્યા કામ. અરે એ ઊંડી સ્વીકારી સાંભળે અરે અને વળી અરજે કર્યા કામ. મહેતાજી ફરી લખજો અરે હે મુજવાણો તર સરખા કામ રે. શ્યામળા ગીરધારી મુજવાણો તર સરખા કામ રે. શામળા ગીરધારી મારી એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે. શામળા ગીરધારી એ મારે એક તમારો આધાર રે શ્યામળા ગીરધારી મારે કોઈની નથી પરવાર રે. શામળા ગીરધારી શામળા. ગીરધારી મહેતાજીની અરજ બાપુ ન્યા સીધી પૂગી ગઈ ને ભગવાને પછી તો આ તો બધું ગુરુ અને શિષ્ય પ્રભુ અને ભક્ત અલગ નથી હો. અમારા અમર સાહેબ તો કહેતા જેનું આધ્યાત્મિકમાં વિલીનીકરણ થઈ ગયું ને એને બધું જ્ઞાન હોય. એને ખબર જ હતી કે આ પૂગી જવાનો છે ટાઈમે. ત્યાં છેતરવાની વાત નથી, એને દ્રઢ ભરોસો. હું તો ઘણી વાર કહું મહેતાજી જેવું નિર્ભય ભક્ત તમને જગતમાં ભાગ્યે કોક મળશે, કોક મળશે. કાંઈ ન હોય અને સીધું કામ આદરી નાખવું એ તો એવો નિર્ભય હોય એ કરીએ. આપણે બધી સગડો હોય તો કાંઈ નથી થતું બાપુ. હજારો વિચાર કરવા પડે. કાંઈ નહીં. સામળસા ને વિવાનું ઓલું લગ્ન આવ્યું તો કે દઈ દીધું ભગવાન. પિતાજીનું શ્રાદ્ધ હતું તો ઓલા મોટા ભાઈએ જરાક મેણું માર્યું માણેક મહેતીને. નથી ઊંચું આલું તારા પાપે નથી કઈ મિલકત મેરી બાપે બંસીધર જાય નર સીનો તરવા. અરે મહેતાજીનું નબળું ગાવા માંડ્યા એટલે મહેતીએ કીધું મોટા ભાઈ જો તમારે અપમાન કરીને અમને જમાડવા હોય તો અમે અમારી રીતે શ્રાદ્ધ કરી લેવું. પિતા તો અમારા છે ને. અને તુચ્છ ગણીને મહેતાજીને એનો ભાઈ ધૂતકારતો હતો બાપુ. હવે એ તો કઈ વહી ગયા, આને કહી દીધું. અને મહેતાજી આવ્યા ને વાત કરી એટલે કે ભાઈ મોટો છે કહી ગયો તારે નહોતું બોલવું. અને તે એમ કહી દીધું આપણી રીતે તો આપણી પાસે કઈ છે. કાનની વાળી પીડી હતી એટલે કે બીજું જ કઈ નથી, એક વાળી છે. ત્યાં તો આને પોરો સીડ્યો. ક્યાં છે વાળી કામિની લાવો મારે હાથ. ભક્ત પડે જો ભીડ ને તો લાજે લક્ષ્મીનાથ. અરે ભગવાન ને એમ હતું આ એક વાળી નું ક્યારેક એને કોંટો ફૂટશે લાય હેરફેર કરી નાખ. અને નીકળ્યા બાપુ. હું તો મુદ્દો તમને મારે એ કેવો છે ત્યાં ઓલા ચોરે બેઠા હતા મસ્કરી કરવા વાળા. એને ખબર પડી કે આ મેં તો એની ત્યાં એના પિતાનું શ્રાદ્ધ કરવાનો છે એમ વાત સંભળાય. ત્યાં તો ઓલા ચોરે હાથ તાળી મહેતાજી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બાપ. મોટા ભાઈ ને ત્યાં તો દર વર્ષે એ ધામધૂમ હોય ને પિતાનું શ્રાદ્ધ કરે છે. પણ તમે વૈષ્ણવ છો, તમારે ત્યાં કોઈ દી નથી. તમારી ઘેરે જો કરો ને તો તુલસી પત્રમાં મળે, તુલસી પત્ર જેટલો પ્રસાદ મળે ને તો અમે મોટા ભાઈ ને ઘેરે તમતા નહીં. હવે આને કઈ સાઈડ રહી નહીં. કેટલા ખોયડા છે આપડા એ કે હાડી હાથ તો કહી દો હા ગમતે. હવે 7 જણામાં ઘી ની તપેલી લઈને બજારે આંટા મારવાના હતા. કયો ભરોસો હોય છે બાપુ. મેં તે લીધી તપેલી હાથ જો
ધરણી ધરનો ધ્યાન કરી એ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનો ધ્યાન ધરી ઓલાય સમજતા હતા અન્ય છે હું આ ભક્ત બાપુ કેવડો ભરોસો હોય છે 750 ખોયડા આગમ છે સત્સંગ મંડળ તો અલગ હો બાપુ ઈ જે થતા હોય એ તો અલગ 750 અને ઓલાને શું તીખળ કરવી કે જો આ ભક્તોનું બધું આવું 5 માણામાં થાય એટલું તપેલું લઈને રખડે છે અને એને કઈ જાવું નહોતું કોઈને બાપુ જાવું કોઈને નહોતું ખાલી મસ્કરી કરવી એ મેં તો કરી ગયો ભાઈ કેટલી નિષ્ઠા ભગવાન પ્રત્યે સદગુરુ વચનમાં એને ઈશે હાગમતે અને આવ્યો બાપુ એ તો તપેલી લઈને આ દુકાને અને દુનિયા જુઓ હા થયો ને વેતો થયો બાપુ 2-4 દુકાનો એ કોઈએ ઓલું કરીને પૈસાની વાત આવે એટલે કે ભાઈ 15-20 દી કેડે આવશે એટલે હવે આની પણ આવે તો પછી કપટ કરીને ઘી પાછું લઈ લે પણ નિર્ભય મન બાપુ જેને થડકલો ન થયો હૃદયમાં કોઈ હાલતા હાલતા એમ કે દામો કુંડ પા એક સત્સંગી ભાઈ એને દુકાન બાપુ વૈષ્ણવ સત્સંગી એટલે વૈષ્ણવની વાત વૈષ્ણવ એટલે સત્સંગી એક વૈષ્ણવ જનનો હાટ જો ધરણી ધરનો ધ્યાન ધરી મહેતાજીને આવતા જ્યાં સત્સંગી ભાઈએ જોયે હેઠો ઉતરીને થળેથી બાપુ લાકડી પડે એમ પગમાં પડી ગયો થઈને ભાઈ થઈને ઘડી આજ મારે આંગણે તમે ઘડી ખાઓ બાપ ઘડી મેં તો આવવાનો જ હતો ઘડી આવો એટલે મહેતાજી કે ભાઈ હું અહીંયા જ આવવાનો હતો મારે પિતાનું શ્રાદ્ધ છે અને ઘી લેવા નીકળ્યો અરે લાવો મહેતાજીને કે તપેલી ભરી દઉં કે એમ નહીં પછી તારે ઓલું કરવું એના કરતા પૈસા હું 15-20 દિવસ કેડે દઈશ આ કે મારે પણ મહેતાજી તમારા પૈસા નથી જોતા તમે અરે એમને મારે નથી જોતા ઓલો સમજતો હોય છે ને બાપુ મહેતાજીની કિંમત એને એમ થયો આમ થાય દઢ મન વાળા નહીં સમજે તો કે મહેતાજી પૈસા તો મારે નથી જોતા એક કામ કરો તમે 2 ભજન તમારા સાંભળાવો તોય મારા ઘીનું મૂલ્ય તો તમારા ભજન કરતા ઓછું છે તમારો ભજનનું અમૂલ્ય છે એનો કોઈ મૂલ્ય નથી અને મારા ભાગ્ય એવા ક્યાંથી તમારા ભજન મને સાંભળવા મળે 2 પદ ગાઓ તપેલીની જગ્યાએ બધું હોની જગ્યાએ કરતા લઈશે કાઢી હા એની આ વાત સાચી એની ભક્તિ તપેલી ઈ તપેલી એના હાથમાં હતી 1 પદ 2 પદ 3 પદ 4 પદ બપોર 12:30 તે ભલે ઘડિયાળ નહીં હોય 1-1.5 થવા મેં તો લીન હશે કદાચ ઓલો લીન હશે અમારા અમર સાહેબ કહેતા બાપુ જ્યારે પ્રેમ જાગે ને ત્યારે ઈશ્વર નહીં તમારી સાધ નથી રહેતી તમે કઈ દર દેશો ઈ પ્રેમ મગ્ન થઈ જાય 2 એક જ હોય પ્રેમ ગલી અતિ સાંકડી તામે દો ન સમાય અને આય બાબુ જમાવટ કરી ગયું ઇતિહાસ સાક્ષી છે સોનાના થાળી વાટકા પીરસાણા આને પહેરવા હાડી નહોતી માણેક મેથીને હાડીઓના દાન કરી દીધા માણેક મેથી આ લાવે છે ક્યાંથી આ મારી એક વાળી વેસાઈ નાખી ભક્તિ બાપુ દ્રઢ મને કરો ભલે થોડી કરી હો બાપુ દ્રઢ મને કરો ભગવાનને કહો પ્રભુ કોઈનું ભોળા ભાવે કરો બાપ ભોળા ભાવે કાંટ હું કામ થાવું તમારે ભગવાનને કહો પ્રભુ કોઈનું કર્યું હોય તો કરજે હું ક્યાં નવું કરું છું મને તારામાં રંગ લાગ્યો છે મને તારામાં ભાવ જાગ્યો છે ત્યાગ છો આગે અમારા અમર સાહેબ કહેતા આ મહેતાજીની બધા ત્યાગ વાળી ભક્તિ કરી ગયા બાપુ ધર્મ અને ભક્તિનું એને ભક્તિ અને વ્યવહારનું 2 વસ્તુ સામે આવી ને તો પેલા એને ધર્મનો સ્વીકાર કર્યો
અને આપણે પેલા વ્યવહારનો સ્વીકાર કરીએ બાપુ. હમણાં મેં કીધું વ્યવહારની કંકોત્રી હોય તો 4 જગ્યાએ જવું પડે, 4 જણા સભ્ય ઘરના હોય, 4 જગ્યાએ એક એક જાય. ધર્મનું તો કે એની વિના ક્યાં લુખું ગાય, ઓલી પુણ્ય વાત. અભ્યાસી બનો બાપુ, ભરોસો દઢ રાખો, જ્ઞાનથી અધૂરા રહ્યો. સાંભળો બાપુ, ગમે બોલનારમાં આપણા ગુરુનું રૂપ જુઓ, કાંઈ દઈ રહે બાપુ. હા, દઈ રહે, મને તો એટલી ખબર પડે. અણુએ અણુમાં રજે રજમાં ઈશ્વર બિરાજે છે. એને ખબર જ છે આપણને શું જોઈએ છે, આપણને શું આપવાનું. એટલે બાપુ ભજન કરજો, ધ્યાન કરજો, સ્મરણ કરજો. આ ભક્તિ ભરોસાની છે, વિશ્વાસની છે. ચઢઈન ચરણ કેરો ભરોસો, ચઢઈન ચરણ કેરો. ચઢઈન ચરણ કેરો ભરોસો, ચઢઈન ચરણ, ચઢઈન ચરણ. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માહી અંધેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માહી અંધેરો. ચઢઈન ચરણ કેરો ભરોસો, ચઢઈન ચરણ કેરો. ચઢઈન ચરણ. સદગુરુદેવની જય. અમર સાહેબની જય. ઉગમેશ્વર મહારાજની જય. લાભેશ્વર નાથની જય. રામા પીરની જય. સનાતન ધર્મની જય. ગરવી ગત ગંગાની જય.